ત્રાયની કોરીઓ ભરાઈ છે. લાય કોરીનું વર્ણન કરું કે આજે પ્રભુજીને કહો મારે એમને મળવું છે. અરે પ્રભુ ડેલીએ કોઈ તમારો ભક્ત આવ્યો છે ને તમને મળવાની રજા માંગુ. અરે વીરા પરોળિયા, એ તો લાડીલો ને પ્રેમીલો મારો ભક્ત છે, એને રાજુ ખુશીથી અંદર આવવા. અરે ભક્ત રાજ જોયો. બહુ સારું. આહા પ્રભુજીને લલાટે પાટો બાંધ્યો છે અને રુધિરની ધારવાય છે. આવો કાળો કેર મારા પ્રભુ ઉપર કોણે કરી છે? લાય હું પૂછી લઉં કે આજે લલાટે પાટા રે પ્રભુ છે અરે ભક્તરાજ, ભક્તને માટે તો લાખો ગુના માફ હોય છે. અરે ભક્તરાજ, આ આટલા દુઃખો અને કષ્ટ વેઠી તમારે અહીં સુધી આવવાનું કારણ જણાવો. અરે પ્રભુ, અહીં આવવાનું કારણ એ જ એક મારા પરમાર્થ માટે અને એક સ્વરાજ માટે આવ્યો છું. અરે ભક્તરાજ, તો તમે તમારા પરમાર્થ વિશે મને જણાવો. હા પ્રભુ, 12 ગામોની અંદર ભેરબા નાનો રાક્ષસ પશુ પક્ષી કે પંખી કાંઈ પણ રહેવા દેતો નથી. આનો કંઈક ઉપાય કરો પ્રભુ. અરે ભક્તરાજ, જે સૂર્ય ઉગે છે તે આઠમે છે, નામ એનો નાશ અવશ્ય છે, માટે તે ચિંતા તમે મારા ઉપર છોડી અને તમારા સ્વાર્થ વિશે મને જણાવો. હા પ્રભુ, આજ પોકરણગઢની રૈયત મને ડગલે ને પગલે લેવા આવ્યું છે પ્રભુ. મારે શેર માટેની ખોટ છે. અરે ભક્તરાજ, ઘણા દુઃખો વેઠા, ઘણા કષ્ટો સહન કર્યા, માટે તમારા દુઃખના દિવસો ગયા અને હવે સુખના દિવસો આવ્યા, માટે તમને હું આમણ ડાળીનું એક પુષ્પ આપું. હા પ્રભુ, હા. આજે અમરા ડાળીના એલા તેને તમે પારણીએ પધરાવજો, જેથી કરી મારાથી મોટા ભાઈ બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે. વાહ પ્રભુ વાહ. કહેવતમાં કીધું છે ને કે 100 રૂપિયા વાળા નો કહેવાય, એમ એક દીકરી દીકરા વાળા નો કહેવાય પ્રભુ. જો તમારે મને પુત્ર આપવો હોય તો આપની જેવો અને આ જગતમાં પૂજવા લાયક હોય એવો મને આપો. અરે ભક્તરાજ, આ તમે કેવી વાત કરી રહ્યા છો? જગતમાં પૂજનીય અને મારા જેવો પુત્ર હું તમારા માટે ક્યાંથી લાવી આપું? અરે પ્રભુ, તો તમારું વચન ખોટું પડશે. અરે નાના ભક્તરાજ, ભગવાનને શરણે આવેલો ભક્તરાજ
કદાપી ખાલી હાથે પાછો નથી જતો. માટે હું તમને અમર ડાળીનું બીજું પૂછું. વાહ પ્રભુ હે આજે અમર ડાળીના બીજા તેને તમે 9 માસ સુધી સેવા કરજો. માટે તમારા ઘરે જેથી કરી દ્વારકાનો નાથ પોતે અવતાર ધારણ કરશે. વાહ પ્રભુ વાહ વાહ મારા નાથ આ પહેલું અમરડાળીનું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એના નામ શું રાખવા એવા રાખજો રાખજો વાહ પ્રભુ આ બીજી અમરડાળીનું પુષ્પ આપ્યું એના નામ શું રાખવા એવા રાખજો રાખજો અરે પ્રભુ તમે કઈ સાઈલ અને કઈ તકલીફ બતાડશો હરે સૌદ સોને એક સતની ભાદરવા સુદ દસમ તેની મધરાતે અમે તમારા ઘરે અવતાર ધારણ કરશું. વાહ પ્રભુ વાહ આપ આવશો એની નિશાની શું પ્રભુ કુમકોની પગલીઓ આખા રાજમહેલ ની અંદર કુમકુમની પગલીઓ થાય અને સુલા ઉપરથી ઉકળતી દેગ ઉતરે તો માનજો કે દ્વારકાનો નાથ તમારા ઘરે પોતે અવતાર ધારણ કર્યો છે. વાહ પ્રભુ વાહ મારા નાથ પણ હજી મને વિશ્વાસ નથી આવતો પ્રભુ કહેવતમાં કીધું છે ને કનૈયા તો કપટી કહેવાય પ્રભુ આપ મારી ઘરે અવતાર ધરશો એનું ખાતરી હું મને અરે ભક્તરાજ આટલા વર્ષમાં આપ્યા તેમ છતાં તમે હજી હવે તમારી કોઈ સહેલી ઈચ્છા હોય તો મને જણાવો. અરે પ્રભુ તમે અનેક ભક્તોને તમારી રાસલીલા બતાવી છે તો મારે પણ ઈચ્છા છે કે તમારી રાસલીલા જોવી છે. હા ભક્તરાજ અરે ગરુડદેવ યમુના કિનારે જાઓ 1600 ગોપીને બોલાવો અને મારા ભક્તરાજને રાસલીલાનું દર્શન કરાવો. એ ગોપી ગોકુળ દિવલ વેલે આવજો આવજો સરોવર સફેદ સફલાવજો પ્રભુ ક્યાં તમારો તુલસી કારે પીપળે મારા હરિજનો ને દેવા એ તો કાલોડા ગાને મોરલે મારા શીતળે સોપી ગઈ પણ મને ઓલે ગોકળ ને ગોપીઓ અરે મારે નિદ્રાવરણ